વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટ અને સ્ટેટના લેક્ચર પછી તમારી એક કોમેન્ટ હતી કે સર થિયરીનો લેક્ચર બનાવો કે જેથી અમને સરળતાથી થિયરી પણ યાદ રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે લેક્ચર છે એ વિદ્યાર્થી મિત્રો અને એની સાથે સાથે કેટલાક શિક્ષક મિત્રો માટે પણ અગત્યનો છે. વિદ્યાર્થીએ કેવી રીતે થિયરી યાદ રાખવી અને શિક્ષક મિત્રોએ વિદ્યાર્થી સમક્ષ કેવી રીતે થિયરી એક્સપ્લેન કરવી કે જેથી સરળતાથી વિદ્યાર્થી સમજી શકે અને વિદ્યાર્થીને થિયરીનો લેક્ચર બહુ કંટાળાજનક બોરિંગ ન લાગે. તો વધારે સમય ન લેતા લેક્ચર સ્ટાર્ટ કરીએ. આપણે વિષય આપણો છે અર્થશાસ્ત્ર મિત્રો. એનો એક ટોપિક છે સેઝ. હવે મિત્રો, આ સેઝ તમે બુકમાં જોયું હશે તો એક પેજ આખું છે, તો તમને રીડ કરવામાં કંટાળો આવતો હશે. તો આને કેવી રીતે આપણે રીડ કરીએ કે જેથી કરીને આપણે સરળતાથી યાદ રાખી શકીએ. ક્વેશ્ચનમાંથી કેટલાક MCQ, કેટલાક વન સેન્ટેન્સ, કેટલાક 2-3 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો આપણે સરળતાથી કેવી રીતે લખી શકીએ, આખી એની ટ્રીક છે. તો સમજી લો, આ રીતે તમે બીજા ક્વેશ્ચન પણ તૈયાર કરી શકશો. પહેલો પોઈન્ટ છે સેઝ વિશે આપણે સમજવાનું છે. તો પહેલા તો સેઝનું ફૂલ ફોર્મ આપણે યાદ રાખશું. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેને ગુજરાતીમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર કહે છે. બરાબર? પહેલા લખીએ મિત્રોનું ફૂલ ફોર્મ. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેને ગુજરાતીમાં કહે છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર. હવે મિત્રો, સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર, એની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1 એપ્રિલ વર્ષ 2000 થી એની શરૂઆત થઈ હતી. MCQ માં એવું પૂછાઈ શકે સેઝની શરૂઆત ક્યાંથી થઈ હતી? 1 એપ્રિલ 2000 થી મિત્રો. તો આ રીતે MCQ પર તમને મળી શકે. સેઝ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ એનો શું હતો મિત્રો? તો જે વિદેશી મૂડીરોકાણકારો છે એને ભારતમાં મૂડીરોકાણ કરવા માટે આકર્ષવું અને દેશની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર વધે એટલે નિકાસ છે, એ નિકાસ વધારવા માટે અંકુશ મુક્ત નિકાસ થાય એ માટેનું વાતાવરણ ઊભું કરવાનો ઉદ્દેશ હતો. તો એનો ઉદ્દેશ લખીએ, વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવાનો અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે અંકુશ મુક્ત નિકાસ થાય તેવું વાતાવરણ ઊભું કરવું અથવા રજૂ કરવું એનો ઉદ્દેશ હતો. મિત્રો, સેઝ કોના મોડેલ ઉપરથી ભારતે સ્વીકાર્યું છે? તો સેઝની જે શરૂઆત છે એ ચીને કરી હતી. એટલે ચીન જે દેશ છે એના મોડેલ ઉપરથી ભારતે સેઝની શરૂઆત કરી છે. સેઝનો ઉપયોગ કરનાર બીજા કયા કયા દેશ હતા? તો મિત્રો, 2 દેશના નામ તો તમને ઓટોમેટિક ખબર પડશે. ચીનના મોડેલ ઉપરથી ભારતે સ્વીકાર્યું છે એટલે ચીન અને ભારત, આ 2 નામ તો તમારી પાસે આવશે. બરાબર? એ ઉપરાંત બીજા દેશના આપણે નામ જોઈ લઈએ. બરાબર? તો ચીન અને ભારત. આની સાથે જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની શરૂઆત એમે કરેલી છે. ભારતમાં કેટલા વિસ્તારમાં સેઝ છે? ભારતમાં કુલ
8 વિસ્તાર છે જેની અંદર સેજ અસ્તિત્વમાં છે અને ગુજરાતમાં કયા સ્થળે, કારણ કે આપણે ગુજરાતના છીએ તો આપણને ગુજરાતની તો ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં એવા કયા વિસ્તાર છે કે જ્યાં સેજની શરૂઆત છે. તો બે સ્થળ છે, એક છે કંડલા અને બીજું છે સુરત. આ બે શહેરની અંદર સેજની શરૂઆત કરી છે. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, તો આગળ પોઈન્ટ સમજ્યા. હવે બીજા પોઈન્ટ છે આ જ પોઈન્ટના, અન્ય સ્થળો. ભારતમાં અન્ય કયા કયા સ્થળે સેજ છે? તો એક છે નોઈડા, જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. નોઈડા, એ પછી સાન્તાક્રુઝ, ફાલતા. ગુજરાતમાં બે સ્થળ તો તમને ખબર છે, કયા? કંડલા અને સુરત. વિશાખાપટ્ટનમ, આ ઉપરાંત પણ બીજા ચેન્નઈ અને કોચીન, આ સ્થળે પણ સેજ ભારતમાં છે. હવે સેજનું નિર્માણ કોણ કરી શકે? તો ખાસ કોઈ પણ ખાનગી વ્યક્તિ, કોઈ પણ ખાનગી વ્યક્તિ સેજનું નિર્માણ કરી શકે, અથવા સરકાર, અથવા સંયુક્ત ક્ષેત્ર, અથવા રાજ્ય સરકાર, કે તેમના કોઈ પ્રતિનિધિ, તેમના કોઈ પ્રતિનિધિ દ્વારા એનું નિર્માણ થઈ શકે. આ ઉપરાંત વિદેશી સંસ્થાઓ દ્વારા પણ સેજનું નિર્માણ થઈ શકે. હવે મિત્રો, કાયદા શું છે સેજ માટેના? તો આ વિસ્તારના આર્થિક કાયદા, આ વિસ્તારના આર્થિક કાયદા દેશના કાયદાથી અલગ હોય છે, દેશના કાયદાથી ભિન્ન હોય છે, જુદા હોય છે. અને સેજ ઉપર અંકુશ કોનો હોય છે? સરકારનો. સરકાર દ્વારા અંકુશ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ થિયરીનો પ્રશ્ન તમે જ્યારે સમજતા હોય ત્યારે બુકમાં આપેલું એક પેરેગ્રાફ પ્રમાણે અથવા તો પેજ સીધું રીડ કરશો તો યાદ નહીં રહે. તો એ જે તમે પેજ છે એમાંથી કયા કયા પોઈન્ટ્સ તમારા માટે મહત્વના છે કે જેમાંથી આપણે ટૂંકા પ્રશ્ન બની શકે, જેમાંથી આપણને MCQ મળી શકે, 2 માર્કનો પ્રશ્ન મળી શકે, એવા પોઈન્ટ પહેલા અંદરથી છૂટા પાડી દેવાના. અને પછી આ રીતે જેમ બનાવ્યું એ તમે પોઈન્ટ બનાવશો તો સરળતાથી પ્રશ્ન આખો યાદ રહી જશે. એના પરથી MCQ, ટૂંકા પ્રશ્ન બધું આવશે તો પણ આવડશે. અલગ અલગ તમારે રીડ નહીં કરવું. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર તમને કેવો લાગ્યો હશે કોમેન્ટમાં જરૂર લખજો. અને આગળ કયા ટોપિકમાં તમારે તકલીફ છે તો એની કોમેન્ટ કરજો, તો જેથી કરીને આપણે એ પ્રકારનો લેક્ચર લઈ અને તમને વિડીયો મોકલી આપશું. જો વિડીયો ગમ્યો હોય તો ખાસ એને લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ તો કરજો મિત્રો. થેન્ક યુ.